હાય હાય, હું આજે વિક્રમ ઠાકોરની ફિલ્મ તું છે દુનિયા મારી ફિલ્મનું રિવ્યુ આપવાની છું. સ્ટોરીની વાત કરીએ, પ્રાંજલ અને વિક્રમ એકબીજાથી ખૂબ જ પ્રેમ કરતા હોય અને તેમના જીવનમાં શ્વેતા નામની એક છોકરી આવે અને વિક્રમ અને શ્વેતા બંને મળીને પ્રાંજલ સાથે નાનકડો મજાક કરે છે અને વિક્રમ અને પ્રાંજલના બંનેના લગ્ન થવાના હોય અને મહારાજને બોલાવે ત્યારે મહારાજ એમ કહે છે કે બંનેની કુંડળી નથી મળતી. ફિલ્મની સ્ટોરી આ છે અને ફિલ્મના એક્ટર અને એક્ટ્રેસની વાત કરીએ, વિક્રમ ઠાકોર, રિયા જયસ્વાલ, જીતુ પંડ્યા અને ઘણા બધા એક્ટર છે. સિનેમેટોગ્રાફી અને વિઝ્યુઅલની વાત કરીએ તો સિનેમેટોગ્રાફી સારી છે અને બધા સીન પણ સારા છે. શાબાશ બેટા. સંગીત અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક વિશે વાત કરીએ તો ફિલ્મના ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ છે અને બીજી બધી ફિલ્મોથી અલગ પણ છે અને ફિલ્મ શરૂ થાય ત્યાંથી સરસ ચાલે છે અને જોવાની મજા પણ આવે છે અને જ્યારે ઇન્ટરવલ પડે છે અને ફિલ્મનો બીજો હાફ શરૂ થાય છે ત્યારે ફિલ્મની સ્ટોરી બહુ ફાસ્ટ ચાલવા લાગે છે અને ક્લાઇમેક્સ એટલો જલ્દી આવી જશે કે તમને ખબર જ નહીં પડે કે ફિલ્મ ક્યારે પતી ગઈ, કેમ કે ફિલ્મ 1.5 કલાક જેટલી ટૂંકી છે અને ક્લાઇમેક્સ બહુ બેકાર થઈ જાય છે અને લાસ્ટમાં તમને એવું લાગશે કે ટિકિટના પૈસા બેકાર જતા રહ્યા. અને પર્સનલી હું વિક્રમ ઠાકોરની બહુ મોટી ફેન છું. બચપનથી જ વિક્રમ ઠાકોરની ફિલ્મો હું જોતી આવી છું, પણ આવી ફિલ્મ મેં ક્યારેય નથી જોઈ અને ફિલ્મના નિર્માતા અને ડાયરેક્ટરને બસ આટલું જ કહીશ, તમારી પાસે આપણા ગુજરાતનું ગૌરવ વિક્રમ ઠાકોર જેવા અભિનેતા હતા, તમે તેનો ફાયદો ઉઠાવ્યો હોત તો આનાથી સારી ફિલ્મ બની શકત. અને હું આ ફિલ્મની સ્ટોરીને 1 સ્ટાર આપીશ, એક્ટિંગને 1 સ્ટાર આપીશ, સિનેમેટોગ્રાફીને 1 સ્ટાર આપીશ, ટોટલ 5માંથી 3 સ્ટાર આપીશ. અને તમે આ ફિલ્મ જોઈ હોય તો કોમેન્ટમાં જણાવો કે તમને આ ફિલ્મ કેવી લાગી. તો ચલો, જય માતાજી.